જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે અમારે લોકોને રાજકોટ જવાનું છે। આજે મુંડન સેરેમની છે અને ગરમી પણ એટલી બધી છે। જો અમે તૈયાર થયા છીએ પણ પરસેવો એટલું બધું વરે છે ને વાત પૂછવામાં। તો અમે લોકો તમને મુંડન સેરેમની થોડું નાનો એવો વ્લોગ બનાવવાની છું, પણ તમને બધું બતાવીશ, જણાવીશ કે શું શું થાય છે, કેવી રીતના છે। અને રસ્તામાં જ્યાં જ્યાં અમે થોડું જાતું હશે એ તમને બતાવીશ કે અમે શું ક્યાં ક્યાં જઈએ છીએ। ઓકે, ચાલો બાય। ચાલો તો અમે જો હવે રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ। ત્યાં મારા ફ્રેન્ડના છોકરાનું મુંડન છે, અમે લોકો ત્યાં જઈએ છીએ અને તડકો પણ બહુ જ છે, તમે જોવો છો। તો ત્યાં પહોંચીને આપણે ચાલુ કરીએ। તો અમે લોકો પહોંચી ગયા છીએ। રસ્તામાં પછી અમે લોકોએ કંઈ ગાડી ઊભી નહોતી રાખી, એટલે હવે અમે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ। અને જો બધા લોકો કેવા ભેગા થઈ ગયા છે, વરઘોડો કાઢવાનો છે, તો બધા બેઠા છીએ રાહ જોઈને। તો હવે જો વરઘોડો કાઢવાની તૈયારી થઈ ગઈ છે અને આ બધું ચાલે છે, વિધિ કેવી રીતના શું કરવાનું। અને આ છે છોકરો અમારો આદિભાઈ, એમનું મુંડન છે। તો જો વરઘોડો ચાલુ થઈ ગયો છે અને તડકો પણ બહુ જ તપી ગયો છે અને એટલો બધો તડકો છે ને તોય અમે તો ગુજરાતી ગયા એટલે ગરબા રમવા માટે અમે વરસાદ હોય, વાવાઝોડું હોય કે પછી તડકો હોય, અમે રહીને પાર કરીએ, અને લાલ ટમેટા જેવા થઈ જાય। મુંડન વિધિ ચાલુ થઈ ગઈ છે, બધા લોકો અંદર આવી ગયા છે, બેસી ગયા છે। જો આદિના મામા એને મુંડન કરે છે, મીન્સ કે લટ લેવાનું જે હોય ને એ બધા મામા એને લટ લેશે અને પછી આગળ એનો ટકો કરશે।
ફાઇનલી હવે મુંડન કરવાનું ચાલુ થઈ ગયું છે. લટ બધા મામાએ લઈ લીધી છે અને ટકો કરે છે. તો ટકો કર્યા પછી આજે મસ્ત ક્યુટ લાગશે અને 5 વર્ષે એ લોકોમાં મુંડન થાય છે. તો 5 વર્ષ પછી મસ્ત ટકો થઈ જશે. ટકલો ભાઈ તો અમે નીકળી ગયા છીએ વાંકાનેર જવા માટે, કારણ કે ત્યાં પછી અમને કંઈ શૂટ કરવાનો કે કાંઈ ટાઈમ મળ્યો જ નથી. અને થાકી પણ એટલા ગયા હતા તડકાના લીધે. આખો દિવસ આમને વહી ગયો. વચ્ચે ઘણું બધું થયું. આજ મારા છોકરાનો બર્થડે પણ હતો, પણ કોઈ જાતનું કંઈ નહીં. થાકી જેટલા ગયા છે કે હવે ઘરે પહોંચી જશું. બાય.